એમ કહેવાય કે પગે જો પણ માલિશ કરી આપે છે મારા દીકરાને પણ. જય ગિરિરાજ જય 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 આદિનાથ. ભાઈ ભક્તોને છે ને ભાઈ ગરમી થાય ને અને બધાને ફુવારા મોઢે પણ લગાવવામાં આવે છે. જો તમે ભાઈ ભક્તો બધી સરસ મજાની આદિનાથ આદિનાથ જય જય શ્રી આદિનાથ જય જય શ્રી આદિનાથ 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 આદિનાથ. હાલો મિત્રો, ફરી વખત નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પાલીતાણા તાલુકાનું લાજપર ગામે. એમ કહેવાય કે 100 ગામની યાત્રા ભાવિ ભક્તો જે પૂર્ણ કરીને અહીંયા પૂર્ણ થાય છે એ સંપૂર્ણ આ વિડીયોની અંદર હું તમને બતાવવાનું છું. તો મિત્રો ખાસ વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયોને એક લાઇક કરી દીજો. ચેનલ ઉપર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. સંપૂર્ણ માહિતી હું તમને અહીંયા બતાવીશ. આદિનાથ ભગવાનની અહીંયા કેવી યાત્રા એ ભાવિ ભક્તો પૂરી કરતા હોય છે. આદિનાથ 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 જય જય શ્રી આદિનાથ. જો ગામની યાત્રા પૂર્ણ કરીને અહીં જો આ 6 ગામની યાત્રા 18 કિલોમીટરની યાત્રા અહીંયા પૂર્ણ થાય છે અને ભાવિ ભક્તોની ઘણી બધી ભીડ છે. જુઓ તમે અહીંયા પણ પગે લાગીને આદિનાથ ભગવાનની યાત્રા પૂર્ણ કરે છે આ લોકો. આ લાસ્ટ છેલ્લું પગથિયું અહીંયા આદિનાથ ભગવાનની એમ કહેવાય ને કે આ લોકો યાત્રા પૂર્ણ કરે છે. અને અહીંયા હવે કેટલા બધા પાલ નાખવામાં આવ્યો છે અલગ અલગ જગ્યાએ, ઠંડા પાણીના, ગરમ પાણીના, તેમજ અલગ અલગ બધા નાસ્તાના બધા હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું. તો ખાસ મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. અને એમ કહેવાય ને કે અત્યારે કેટલા જો તો તમે આ ડુંગરાની ઉપર ફરતા 18 ગામની એમ કહેવાય ને 18 ગામની યાત્રા અહીંયા પૂર્ણ થાય છે. જોઈ લો ભાઈ ભક્તોને સુંદર મજાનો પણ પગે એમ કહેવાય ને કે માલિશ કરી આપે છે. સુંદર મજાની પણ અહીં સેવા કરે છે. જુઓ તમે આપણે આગળની તરફ વધીએ. અહીં તો જો અલગ અલગ બધી પાલ નાખવામાં આવ્યો છે જે ભાઈ ભક્તોને એમ કહેવાય કે પગે સોજા સડી ગયા હોય તો પણ માલિશ કરી આપે છે. પણ આગળ ઘણા પ્રકારના ટોલ પાલ નાખવામાં આવ્યો છે. હું તમને સંપૂર્ણ આ વિડીયોની અંદર બતાવવાનો છું. તો જોડાયેલા રહેજો ખાસ વિડીયોમાં. યાત્રા પૂર્ણ થાય અહીંયા પહેલો પાલ આવી ગયો છે. ઠંડા પાણી, ગરમ પાણી ભાવિ ભક્તોને ગિરિરાજ પર્વત છે. 100 ગામની યાત્રા પૂર્ણ કરીને અહીંયા પાલ નાખવામાં આવ્યો છે. ઠંડા પાણી, ગરમ પાણીનો જોવો તમે. નાથ સાથે એમ કહેવાય કે ઘરમાં પાણી પીતા જાઓ, ઠંડુ પાણી પીતા જાઓ. અહીંયા ગરમ પાણીની સુંદર મજાની પણ સુવિધા કરવામાં આવી છે. જો અહીંયા મટકીમાં પાણી ભરીને જય આદિનાથ નાથ ભગવાનના સાથે બધા ભાવિ ભક્તોને એમ કહે છે ઠંડા પાણી, ગરમ પાણી પીતા જાઓ. ભાવિ ભક્તોને છે ને ભાઈ ગરમી થાય ને અને બધાને ફુવારા મોઢે પણ લગાવવામાં આવે છે. જો તમે ભાવિ ભક્તો બધી સરસ મજાની પણ સેવા કરી રહ્યા છે. જો તમે બધાને મોઢે ગુલાબ જળ પણ મોઢે સાટી રહ્યા છે. જુઓ તમે સાત્યા પામે છે અને ભગવાન એવી અમને શક્તિ આપે કે દર વર્ષે બધાને સાથે આપીએ. જય આદિનાથ. આદિનાથ આજે સમગ્ર 6 ગામની યાત્રા કરીને આટલા યાત્રાળુઓ અમારા પાલ ઉપર પધારે છે અને અમને જે લાભ મળે છે એ હકીકતમાં બહુ સારી ચીજ છે. અને આજે 18 વર્ષથી અમારા પાળા ગામના બધા શ્રાવક અને શ્રાવિકાઓ આ પાલ છે ને મુંબઈ વાળા જે મેકોમાં આવ્યો છે. કાલે પણ ચાલુ હતો ને આજે ચાલુ છે. જે ભાવિ ભક્તો ચાલીને ચાવતા હોય એને મોઢા ઉપર એમ કહેવાય ને કે ગુલાબ જળના જે ફુવારા લગાવવામાં આવે છે. જુઓ તમે લાસ્ટ આ બીજો પાલ છે. તો હવે આપણે આગળની તરફ વધવી. દવા છાંટવાનો પંપ કહેવાય ને, દવા છાંટવાના પંપથી એમ કહેવાય કે ગુલાબ જળ છાંટે છે. જુઓ તમે આદિનાથ. હવે મિત્રો આપણે આગળની તરફ આવી ગયા છે. મોટો જબરો પણ અહીંયા ડોમ્પ નાખવામાં આવ્યો છે. તો હવે આગળ જાય તો એમ કહેવાય ને કે અહીંયા સરસ મજાના એમ કહેવાય ને કે ભાવિ ભક્તોને સિક્કા આપીને આગળની તરફ બધા સિક્કાનું આજે દાન કરવું છે એના વિશે થોડો દરેક યાત્રાળુઓની અલગ અલગ લાભાર્થી પરિવાર એની અનુમોદનાર્થે પ્રભાવના કરે છે. 45 પાલ પણ અહીંયા રાખવામાં આવ્યો છે. જુઓ તમે જય આદિનાથ. કરે જીવો રે આદિ પર અલગ
જય ગિરિરાજ લા જય 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 આદિનાથ જય આદિનાથ એમ કહેવાય ને કે પગે જો પણ માલિશ કરી આપે છે મારા દીકરાને પણ જય આદિનાથ ગદગદિયા થાય છે ફાગણ સુદ તેરસને અનુલક્ષીને આજના મહાન દિવસે યાત્રાળુઓનું ઘોડાપુર પાલિતાણા તીર્થ મધ્ય નજર આવી રહ્યું છે. દરેક યાત્રાળુઓ શુદ્ધ ભાવનાપૂર્વક આ યાત્રાનો લાભ લઈ રહ્યા છે. યાત્રા પૂર્ણ કર્યા બાદ પ્રભાવના બાદ જીવદયામાં છાપરિયાળી પાંજરાપોળ માટે દાન અને ત્યારબાદ ઉત્તમ પ્રકારના દ્રવ્યોથી ભક્તિનો લાભ દરેક પાલમાં અપાઈ રહ્યો છે. ખૂબ ખૂબ અનુમોદના આપ સૌની. આભાર. લોકો પાલમાં અલગ અલગ જગ્યાએ જે પૈસાનું એમ કહેવાય કે દાન કરતા હોય પણ અહીં જીવ દિયા સાપરિયાળીથી એમ કહેવાય ને કે અહીં અલગ અલગ બધી જગ્યાએ અહીં ટોલ નાખે છે. અહીં બધા લોકો એમ કહેવાય ને કે અહીંયા બધા ગાવું માટે અહીંયા સિક્કાનું પણ જીવ દિયા માટે પૈસા પણ આપી દેતા હોય છે. જુઓ તમે જય જય શ્રી જય જય શ્રી કહેવાય ને કે હવે અહીં સિદ્ધવડ છે. સિદ્ધવડે એમ કહેવાય ને કે દર્શન કરીને યાત્રા પૂર્ણ થાય છે. પછી અલગ અલગ જગ્યાએ બધા નોખા પાલ રાખવામાં આવ્યા છે. એમ કહેવાય કે તરબૂચના છે, કાજુ બદામના છે, અલગ અલગ ભાવિ ભક્તો માટે સુંદર મજાની પણ અહીં સેવા કરી રહ્યા છે.